સૌથી પહેલા આપણે નાની બાયનું કટિંગ કરીએ, બરાબર છે. તો આ મેં કાગળ લઈ લીધું છે અને આ ગળી કરેલું કાગળ છે. આ બાજુ છૂટો ભાગ છે, આ બાજુ ગળી છે. આપણે આ ગળી બાજુનું કટિંગ કરવાનું છે. તો સૌથી પહેલા જો આ સાદો બ્લાઉઝ હોય ને તો આટલી ફૂલપટ્ટી જેટલું છોડ દેવાનું. આ ફૂલપટ્ટી જેટલું મેં છોડ દીધું. અહીં મેં વારવા માટે હાથ સિલાઈ કરવા માટેનું છોડવું પડે, બરાબર. તમારો સાદો બ્લાઉઝ ના હોય ને તો આ ફૂલપટ્ટી અહીંયા ચાપ જેટલું જ છોડવાનું, ચાપ જેટલું જ આગળ રાખવાનું, આપણે પેલું કવર કરવા માટે અસ્તરવાળો હોય તો, બરાબર. એટલું સમજી ગયા. હવે આમાં લંબાઈ છે 5 ઇંચની, તો આપણે એમાં અડધો ઇંચનું માર્જિંગ એટલે દબાનામાં ઉમેરી દઈશું. તો આપણે 5.5નું માર્કિંગ કરી દીધું. અહીંયા આપણે 2.5 ઇંચનું માર્કિંગ કરીશું. હવે આ 2.5 ઇંચનું માર્કિંગ કર્યું ને તો અહીંયા આપણે સીધી લાઈન આવી રીતના દોર દેવાની, અહીંયા નોની લાઈન દોરવાની. આવી રીતના લાઈન દોરી દીધી. હવે આ જે લાઈન છે, આ જે 3 ઇંચની જે લાઈન છે, તો અહીં આપણે મૂંઢાનું માર્કિંગ કરવાનું. કેટલું છે? 6 ઇંચનું. તો 6નું અહીંયા ગાડી માર્કિંગ કર્યું, 6નું નિશાન પાડ્યું અને 1.25નું એક્સ્ટ્રા વધારાનું દબાણ. અહીંયા ગાડી આપણે મોરીનું માપ લેવાનું, જે 5 ઇંચની મોરી છે અને 1.25નું વધારાનું દબાણ. આમ કરીને ઉમેરી દેવાનું ને આને એકબીજા જોડે આવી રીતના જોઈન્ટ કરી લેવાનું અને અહીંયા ગાડી આને એમ ક્રોસ કરી લેવાનું, બરાબર. હવે આપણે શું કરવાનું છે કે આપણે આ જે શેપ છે, આપણે આ બાયનો જે શેપ આપવાનો છે, એ માટે સૌથી પહેલા આપણે આ 6 ઇંચનું જે માર્કિંગ કર્યું છે ને, તો અહીંથી આપણે આવી રીતના એક લીટી દોરી દેવાની ક્રોસમાં, આપણને સારું રહે એટલા માટે. હવે મેં આનો શેપ આપીશ, તમે ધ્યાનથી જોજો આનો શેપ, બરાબર. હવે આનો શેપ મેં આવી રીતના અહીંયા ગાડી છે ને હરખું જ રાખવાનું, અહીંથી શેપ ચાલુ કરવાનું આવી રીતના. જો આવી રીતના શેપ આખો લેવાનો. આવો અહીંયા ગાડીથી શેપ ચાલુ કરવાનો, અહીંથી નહીં, અહીંયા ગાડીથી શેપ ચાલુ કરવાનો. હવે આ પાછળનો ભાગનું છે, આ પાછળના ભાગનું. હવે મેં આગળનો શેપ આપીશ, તે બી મેં અહીંથી જ ચાલુ કરીશ આવી રીતના. આવી રીતના જોઈ લો.